હાલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 16 પાચન અને અભિશોષણ એમાં નાના આંતરડામાં જોવા મળતી પાચન ક્રિયા શીખીશું. નાનું આંતરડું તો આપણે જોઈએ કે જઠર પછી આંતરડાની શરૂઆત થાય છે. પહેલાં આવેલું આંતરડું જેનો વ્યાસ ઓછો હોવાથી નાનું આંતરડા તરીકે ઓળખાય છે, પણ એની લંબાઈ ખૂબ વધારે હોય છે. આપણે જોઈએ લગભગ 6.25 મીટર જેટલી. ત્યાર પછી આવેલું આંતરડું જેનો વ્યાસ વધારે હોય છે મોટું આંતરડું તરીકે ઓળખાય છે. નાનું આંતરડું આપણે જોઈએ કે 3 ભાગમાં વહેંચાયેલું છે. નાના આંતરડાનો શરૂઆતનો ભાગ લગભગ 0.25 મીટર જેટલો, કે જે જઠર સાથે યુ આકારનો પાશ બનાવે છે. એને આપણે પક્વાશય તરીકે ઓળખી ગયા છીએ. પક્વાશય પછી લગભગ 1 મીટર લંબાઈનો ભાગ મધ્યાંત્ર તરીકે ઓળખાય છે. જ્યારે મધ્યાંત્ર પછી લગભગ 5 મીટર લંબાઈનો ખૂબ ગૂંચળાકાર અને લાંબો ભાગ શેષાંત્ર તરીકે ઓળખાય છે. આમ નાનું આંતરડું 3 ભાગમાં વહેંચાયેલું છે: પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. એમાં પક્વાશય સાથે 2 સહાયક પાચક ગ્રંથિઓ જોડાયેલી હોય છે: યકૃત અને સ્વાદુપિંડ. યકૃતના કોષોમાંથી પિત્ત રસ ઉત્પન્ન થાય છે, જ્યારે સ્વાદુપિંડ એમાં આવેલ સ્વાદુપિંડ ખંડિકાઓમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે. આ બંને પાચક રસો યકૃત સ્વાદુપિંડ નલિકા તરીકે ઓળખાતી સામાન્ય નલિકા દ્વારા પક્વાશયમાં ઠલવાય છે અને પક્વાશયમાં પાચન ક્રિયા શક્ય બનાવે છે. ત્યારબાદ મધ્યાંત્રની અંદર આંતરરસની મદદથી પાચન ક્રિયા પૂર્ણ થાય છે, એટલે ત્યાં પૂર્ણ પાક બને છે. અને છેવટે શેષાંત્રમાં રસાંકુરો આવેલા હોય છે, જેની મદદથી પચેલા પદાર્થનું અભિશોષણ થાય છે. તો અહીંયા આપણે નાના આંતરડામાં થતી પાચન ક્રિયા શીખવાની છે. એટલે આપણે જોઈએ કે નાના આંતરડાના શરૂઆતના 2 ભાગો પક્વાશય અને મધ્યાંત્ર, એમાં પાચન ક્રિયા થાય છે. નાના આંતરડા પહેલાં આપણે જઠરમાં થતી પાચન ક્રિયા જોઈ ગયા. જઠરમાં પાચન ક્રિયા પૂર્ણ થાય ત્યારે એમાં બનતો અર્ધઘટ અપૂર્ણ પાચિત એસિડિક માધ્યમ ધરાવતો પદાર્થ, જેને આપણે જઠર પાક અથવા આમ પાક તરીકે ઓળખી ગયા છે. તો આ રીતે જઠર પાક એસિડિક માધ્યમ ધરાવે છે, અર્ધઘટ છે, અપૂર્ણ પાચિત છે અને એના ઘટકો શોષણક્ષમ હોતા નથી. અને ત્યારબાદ જોઈએ કે જઠર રસમાં રહેલા મંદ HClની અસર હેઠળ નિજઠરને છેડે આવેલ નિજઠર વાલ્વ ખુલતા આજે જઠર પાક નાના આંતરડામાં આવે છે. નાના આંતરડામાં જે જઠર પાક છે એ 3 જુદા જુદા સ્ત્રાવોના સંપર્કમાં આવે છે. એમાં પક્વાશયમાં સ્વાદુરસ અને પિત્તરસ, અને મધ્યાંત્રમાં આંત્રરસ, એના દ્વારા પાચન ક્રિયા થાય છે. જ્યારે નાના આંતરડામાં ખોરાક આવે છે ત્યારે એની દિવાલમાં જે સ્નાયુ સ્તર છે એમાં સંકોચન ઉત્પન્ન થાય છે, અને એના સંકોચનને કારણે પરિસંકોચન ગતિ, અને પરિસંકોચન ગતિને કારણે ખોરાક આગળ ખસે છે અને એમાં વિવિધ સ્ત્રાવો મિશ્ર કરવામાં મદદરૂપ થાય છે અને પાચન માટે એ સાનુકૂળતા પૂરી પાડે છે. જ્યારે પક્વાશયમાં ખોરાક આવે છે ત્યારે પક્વાશયની દિવાલમાંથી
વિવિધ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે અને આ અંતઃસ્ત્રાવો દ્વારા યકૃત અને સ્વાદુપિંડમાંથી પાચક રસોનો સ્ત્રાવ થાય છે. તો કયા અંતઃસ્ત્રાવો સર્જાય છે અને એનું શું કાર્ય છે? એક એક માર્કમાં આ પ્રશ્નો ખાસ પૂછાય છે. તો સૌથી પહેલો અંતઃસ્ત્રાવ જે આપેલો છે અહીંયા જઠરમાં થતી પાચન ક્રિયા માટેનો છે અને એ આપણે આગળ જોઈ ગયા છે કે જઠરમાં ખોરાક આવે છે ત્યારે નિજઠરમાંથી ગેસ્ટ્રીનનો સ્ત્રાવ થાય છે. જઠરની દિવાલ ક્યાંથી પ્રાપ્ત થાય છે? ગેસ્ટ્રીનનો સ્ત્રાવ જઠરની દિવાલમાંથી, અને એ જઠર રસના સ્ત્રાવની ક્રિયાને પ્રેરે છે. હવે જ્યારે પક્વાશયમાં ખોરાક આવે છે ત્યારે એની દિવાલમાંથી જે કેટલાક અંતઃસ્ત્રાવો સ્રવે છે એ આ 2 નંબરથી 5 નંબર સુધીના અંતઃસ્ત્રાવો છે. તો કયા અંતઃસ્ત્રાવ છે પક્વાશયની દિવાલમાંથી સ્ત્રવતા અને એનું શું કાર્ય છે? પછી આપણે પાચન ક્રિયા જોઈએ. તો સૌથી પહેલો અંતઃસ્ત્રાવ છે કોલિસિસ્ટોકાઇનિન. પહેલો અંતઃસ્ત્રાવ છે પક્વાશયની દિવાલમાંથી સ્રવતો કોલિસિસ્ટોકાઇનિન. તો આપણે જોઈએ કે પક્વાશય સાથે 2 સહાયક પાચક ગ્રંથિઓ જોડાયેલી હોય છે, એક યકૃત અને બીજું સ્વાદુપિંડ. યકૃતના કોષો પિત્ત રસ ઉત્પન્ન કરે છે અને આ પિત્ત રસનો સંગ્રહ યકૃતના બંને ખંડોના જોડાણ સ્થાને લીલાશ પડતા રંગની વટાણાના કદની ગ્રંથિ આવેલી હોય છે, તેમાં સંગ્રહાય છે, જેને આપણે પિત્તાશય તરીકે ઓળખી ગયા છે. તો કોલિસિસ્ટોકાઇનિનનું કાર્ય શું છે? એ પિત્તાશયનું સંકોચન પ્રેરે. પિત્તાશય સંકોચાય તો એમાં સંગ્રહિત જે પિત્તરસ છે એ પિત્તરસ સામાન્ય પિત્તનળી દ્વારા પક્વાશયમાં ઠલવાય છે, અથવા આપણે કહીશું યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયમાં ઠલવાય છે. તો આ રીતે પહેલો અંતઃસ્ત્રાવ છે કોલિસિસ્ટોકાઇનિન. કાર્ય પિત્તાશયનું સંકોચન પ્રેરે. કોલિસિસ્ટોકાઇનિનનું કાર્ય પિત્તાશયનું સંકોચન પ્રેરે, જેને કારણે પિત્તાશય સંકોચાય તેમાં સંગ્રહિત પિત્તરસ ક્યાં આવે છે? યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયમાં. બીજા 2 અંતઃસ્ત્રાવો છે પેન્ક્રિયોઝાઇમિન અને સિક્રેટિન. આ બેની સંયુક્ત અસર હેઠળ એક તો સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થાય છે અને સિક્રેટિનની અસર હેઠળ મધ્યાંત્રની દિવાલમાંથી આંત્રરસનો સ્ત્રાવ થાય છે. તો આ રીતે પેન્ક્રિયોઝાઇમિન અને સિક્રેટિન એની સંયુક્ત અસર હેઠળ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે અને મધ્યાંત્રની દિવાલ એમાંથી આંત્રરસનો સ્ત્રાવ થાય છે. તો આ રીતે 3 પાચક રસોનો સ્ત્રાવ થાય છે. યકૃતમાંથી પિત્તરસ, કોલિસિસ્ટોકાઇનિનને કારણે પિત્તાશયનું સંકોચન થાય, એમાં સંગ્રહિત પિત્તરસ પક્વાશયમાં ઠલવાય છે, અને પેન્ક્રિયોઝાઇમિન અને સિક્રેટિનની અસર હેઠળ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. સ્વાદુરસ પણ સામાન્ય પિત્તનળી અથવા યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયમાં ઠલવાય છે અને પક્વાશયની દિવાલમાંથી અથવા મધ્યાંત્રની દિવાલમાંથી આંત્રરસનો સ્ત્રાવ થાય છે, જેની મદદથી નાના આંતરડામાં પાચન ક્રિયા શક્ય બને છે. હવે જ્યારે પક્વાશયમાં પાચન ક્રિયા થતી હોય ત્યારે જઠરમાંથી તો ખોરાક પક્વાશયમાં આવી ગયો, એટલે જઠર રસનો સ્ત્રાવ અટકવો જોઈએ. તો પક્વાશયની દિવાલમાંથી જ્યારે પક્વાશયમાં ખોરાક આવે છે ત્યારે એક બીજો પણ અંતઃસ્ત્રાવ સ્રવે છે એન્ટેરોગેસ્ટ્રોન, અથવા એને કહીશું આપણે GIP, ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ. જ્યારે પક્વાશયમાં ખોરાક આવે છે ત્યારે કોલિસિસ્ટોકાઇનિન, પેન્ક્રિયોઝાઇમિન અને સિક્રેટિન અંતઃસ્ત્રાવ તો સ્રવે જ છે, સાથે સાથે એક વધારાનો અંતઃસ્ત્રાવ કયો સ્રવે છે? એન્ટેરોગેસ્ટ્રોન અથવા ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ.
પક્વાશયની દિવાલમાંથી સ્રવે છે અને એનું કાર્ય છે જઠર રસના સ્ત્રાવને અટકાવે છે. જઠર રસના સ્ત્રાવને અટકાવે એટલે જઠરમાં પાચન ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ખોરાક ત્યાંથી આગળ વધી ગયો છે, એટલે ક્રિયા અટકાવવાનું કાર્ય કોણ કરે છે? જીઆઈપી અથવા એન્ટેરોગેસ્ટ્રોન. તો અહીંયા બે પ્રશ્ન ખાસ પૂછાય છે. જઠર રસના સ્ત્રાવને પ્રેરતો અને અટકાવતો અંતઃસ્ત્રાવ કયો? કયો પ્રશ્ન પૂછાશે? પ્રેરતો અને અટકાવતો અથવા અવરોધતો અંતઃસ્ત્રાવ. તો અહીંયા બે અંતઃસ્ત્રાવ વિશે પૂછી શકાય અથવા એક અંતઃસ્ત્રાવ પણ પૂછી શકાય. તો અહીંયા પહેલો આપણે લઈએ પ્રેરતો અંતઃસ્ત્રાવ. એ છે ગેસ્ટ્રીન. અને ગેસ્ટ્રીનનો સ્ત્રાવ થાય છે ની જઠરની દિવાલમાંથી. અને અટકાવતો અંતઃસ્ત્રાવ GIP ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ અથવા એન્ટેરોગેસ્ટ્રોન. તો આ રીતે આ મહત્ત્વના પ્રશ્ન છે. બધા જ અંતઃસ્ત્રાવો અને તેના સ્ત્રાવ, એનું કાર્ય અને આ અંતઃસ્ત્રાવ ક્યાંથી સ્ત્રવે? તો ગેસ્ટ્રીન ની જઠરની દિવાલમાંથી. અહીંયામાં બધું આપેલું છે આ કોઠાની અંદર. ગેસ્ટ્રીન ની જઠરની દિવાલમાંથી. પેનક્રિયોઝાઇમિન, સિક્રેટિન, કોલિસિસ્ટોકાઇનિન, જીઆઈપી એ બધા પક્વાશયની દિવાલમાંથી સ્રવતા અંતઃસ્ત્રાવો છે. ચારે ચાર અંતઃસ્ત્રાવોના કાર્ય ખ્યાલ આવ્યો. ગેસ્ટ્રીન ની જઠરમાંથી સ્રવે, જઠર ગ્રંથિઓમાંથી જઠર રસના સ્ત્રાવની ક્રિયાને પ્રેરે. બીજો કોલિસિસ્ટોકાઇનિન પક્વાશયની દિવાલમાંથી સ્રવે, એનું કાર્ય પિત્તાશયનું સંકોચન પ્રેરે કે જેથી એમાં સંગ્રહિત પિત્તરસ પક્વાશયમાં ઠલવાય છે. પેનક્રિયોઝાઇમિન અને સિક્રેટિન એની સંયુક્ત અસર હેઠળ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે જે પક્વાશયમાં આવે છે. અને પક્વાશય અથવા મધ્યાંત્રની દિવાલમાંથી આંતરરસનો સ્ત્રાવ થાય છે જે મધ્યાંત્રમાં પાચન ક્રિયા શક્ય બનાવે છે. અને પક્વાશયની દિવાલમાંથી સ્ત્રવતો GIP ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ અથવા એન્ટેરોગેસ્ટ્રોન એનું કાર્ય છે જઠર રસના સ્ત્રાવની ક્રિયાને અવરોધે અથવા અટકાવે છે. તો આ જે અંતઃસ્ત્રાવો થઈ ગયા. હવે એના દ્વારા થતી પાચન ક્રિયા આપણે જોઈએ. નાના આંતરડામાં જે પાચન ક્રિયા થાય છે. તો અહીંયા આપણે જોઈએ કે નાના આંતરડાની અંદર સૌથી પહેલાં આવે છે સ્વાદુરસ. પેનક્રિયોઝાઇમિન અને સિક્રેટિનની સંયુક્ત અસર હેઠળ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. આ સ્વાદુરસમાં ખોરાકના બધા જ ઘટકોના પાચન માટેના ઉત્સેચકો રહેલા હોય છે. કયા કયા ઉત્સેચકો છે? તો સૌથી પહેલાં પ્રોટીનના પાચન માટેના ઉત્સેચકો જે નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. તેમાં છે ટ્રિપ્સિનોજેન, કાયમોટ્રિપ્સિનોજેન, પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ, આ નિષ્ક્રિય પ્રોટીએઝો છે. એ ઉપરાંત કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ, લિપિડના પાચન માટે લાઇપેઝ અને ન્યુક્લિક એસિડના પાચન માટે ન્યુક્લિયેઝ ઉત્સેચકો ધરાવે છે. તો આ રીતે સ્વાદુરસમાં દરેકે દરેક ઘટકના પાચન માટેના ઉત્સેચક થઈ ગયા. પ્રોટીનના પાચન માટેના 3 નિષ્ક્રિય પ્રોટીએઝો છે: ટ્રિપ્સિનોજેન, કાયમોટ્રિપ્સિનોજેન
અને પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝ. કાર્બોદિતના પાચન માટે છે એમાઇલીઝ, લિપિડના પાચન માટે લાઇપેઝ અને ન્યુક્લિક એસિડના પાચન માટે ન્યુક્લિયેઝ છે. હવે સૌ પ્રથમ આપણે જોઈએ પ્રોટીએઝ. તો 3 પ્રોટીએઝો છે: ટ્રિપ્સિનોજેન, કાયમોટ્રિપ્સિનોજેન અને પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝ નિષ્ક્રિય પ્રોટીએઝો છે. અહીંયા આંતરડાના શ્લેષ્મ સ્તર દ્વારા એક સહ ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે અને આ સહ ઉત્સેચક છે એન્ટેરોકાઇનેઝ. એન્ટેરોકાઇનેઝનું કાર્ય શું છે? તો નિષ્ક્રિય ટ્રિપ્સિનોજેનને સક્રિય સ્વરૂપ ટ્રિપ્સિનમાં ફેરવાય છે. તો અહીંયા પ્રશ્ન પૂછાશે, નિષ્ક્રિય ટ્રેપ્સિનોજેન પ્લસ ખાલી જગ્યા બરાબર ટ્રિપ્સિન, એટલે કે નિષ્ક્રિય ટ્રિપ્સિનોજેન કોની મદદથી સક્રિય સ્વરૂપ ટ્રિપ્સિનમાં ફેરવાય છે? તો આંતરરસમાં રહેલો સહ ઉત્સેચક એન્ટેરોકાઇનેઝની મદદથી સક્રિય સ્વરૂપ ટ્રિપ્સિનમાં ફેરવાય છે. હવે આ ટ્રિપ્સિન શું કાર્ય કરે છે? તો સૌ પહેલાં આપણે જોઈએ કે એન્ટેરોકાઇનેઝની મદદથી માત્ર ટ્રિપ્સિનોજેન સક્રિય બને. બાકી બે નિષ્ક્રિય પ્રોટીએઝો છે કાયમોટ્રિપ્સિનોજેન અને પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝ, એને ટ્રિપ્સિન સક્રિય કરે છે. તો અહીંયા આપણે જોઈએ કે ટ્રિપ્સિનમાં ફેરવાય. આ ટ્રિપ્સિન જે એટલે ટ્રિપ્સિન સ્વાદુપ રસમાંના અન્ય ઉત્સેચકોને સક્રિય કરે છે, એટલે કે કાયમોટ્રિપ્સિનોજેન એને કાયમોટ્રિપ્સિનમાં ફેરવે છે અને પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝ, એમાંથી પ્રો શબ્દ કાઢી નાખવાનો, એટલે કાર્બોક્સી પેપ્ટિડેઝમાં ફેરવે છે. તો અહીંયા ખાસ આ વસ્તુ યાદ રાખજો. પાછું જગ્યા હોય તો જરાક બતાવી દો નીચે. ટ્રિપ્સિનોજેન ટ્રિપ્સિનમાં ફેરવાય કોની મદદથી? એન્ટેરોકાઇનેઝની મદદથી. હવે આ ટ્રિપ્સિન શું કાર્ય કરે? તો કાયમોટ્રિપ્સિનોજેન અને પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝ બંનેને ટ્રિપ્સિન શું કરે? સક્રિય કરે. તો ટ્રિપ્સિનોજેન સૌ પ્રથમ એન્ટેરોકાઇનેઝની મદદથી સક્રિય સ્વરૂપ ટ્રિપ્સિનમાં ફેરવાય છે અને આ ટ્રિપ્સિન બાકી રહેલા પ્રોટીએઝો કાયમોટ્રિપ્સિનોજેન એને સક્રિય સ્વરૂપ કાયમોટ્રિપ્સિનમાં ફેરવે છે અને પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝ એને સક્રિય સ્વરૂપ કાર્બોક્સી પેપ્ટિડેઝમાં ફેરવે છે. હવે અહીંયા જોઈને આપણે તો આ જે ટ્રિપ્સિન છે સૌ પ્રથમ આપણે જો સક્રિય બનેલું છે અહીંયા, તો ટ્રિપ્સિન શું કાર્ય કરે? તો આપણે જોઈએ કે જઠરની અંદર જે પાચન ક્રિયા થયેલી છે પ્રોટીનનું પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સમાં રૂપાંતર થયેલું હતું. તો જે જઠરપાક પકવાશયમાં આવે છે એમાં પ્રોટીન કયા સ્વરૂપમાં છે? પ્રોટીઓઝિસ અને પેપ્ટોન સ્વરૂપમાં. એને એના કરતાં સરળ સ્વરૂપ પોલીપેપ્ટાઇડ અને કેટલાક એમિનો એસિડમાં ફેરવી નાખે. ટ્રિપ્સિનનું કાર્ય શું? તો જઠરપાકમાં રહેલા પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સને પોલીપેપ્ટાઇડ અને કેટલાક એમિનો એસિડમાં ફેરવે છે. હવે આપણે જોઈએ કે ટ્રિપ્સિન કાયમોટ્રિપ્સિનોજેનને કાયમોટ્રિપ્સિનમાં અને પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝને કાર્બોક્સી પેપ્ટિડેઝમાં ફેરવે છે. તો આ સક્રિય પ્રોટીએઝ હવે શું કરે છે? તો પ્રોટીઓઝિસ અને પોલીપેપ્ટાઇડ્સ અને પેપ્ટોન્સ એને કાયમોટ્રિપ્સિન શામાં ફેરવી નાખે? નાના પોલીપેપ્ટાઇડ અને કેટલાક એમિનો એસિડમાં ફેરવી નાખે. અને કાર્બોક્સી પેપ્ટિડેઝનું કાર્ય શું છે? તો જે પોલીપેપ્ટાઇડ છે એને ડાયપેપ્ટાઇડ અને કેટલાક એમિનો એસિડમાં ફેરવી નાખે. તો આ રીતે ટ્રિપ્સિન પ્રોટીઓઝિસ અને પેપ્ટોન્સને પોલીપેપ્ટાઇડમાં ફેરવે. કાયમોટ્રિપ્સિન પોલીપેપ્ટાઇડને નાના પોલીપેપ્ટાઇડમાં ફેરવે, એટલે ટૂંકી શૃંખલાવાળા પોલીપેપ્ટાઇડમાં ફેરવે, જેના આપણા માટે ઓલિગો
પેપ્ટાઇડ પણ કહી શકીએ. અને છેવટે કાર્બોક્સી પેપ્ટિડેઝ શું કરે? પોલીપેપ્ટાઇડને ડાયપેપ્ટાઇડમાં રૂપાંતર કરે છે. તો આ રીતે પ્રોટીનનું પાચન ડાયપેપ્ટાઇડ સુધી થઈ ગયું. ડાયપેપ્ટાઇડ એટલે આપણે જોઈએ કે એમિનો એસિડના 2 એકમો હજુ પેપ્ટાઇડમાંથી જોડાયેલા છે, હજુ પ્રોટીનનું પાચન બાકી છે. હવે આપણે જે કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ રહેલો હોય છે, જે કાર્બોદિતનું જળ વિભાજન કરીને એને ડાયસેકેરાઇડમાં રૂપાંતર કરે છે. એટલે કે પોલિસેકેરાઇડ સ્ટાર્ચનું ડાયસેકેરાઇડ એટલે માલ્ટોઝમાં રૂપાંતર કરે છે. માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ વગેરેમાં રૂપાંતર કરે છે. લાઇપેઝ લિપિડનું પાચન કરે છે. અને ન્યુક્લિએઝ ન્યુક્લિક એસિડનું પાચન કરે છે. ન્યુક્લિક એસિડનું ન્યુક્લિયોટાઇડ અને છેવટે ન્યુક્લિયોસાઇડમાં રૂપાંતર કરે છે. તો આ રીતે સ્વાદુરસમાં રહેલા ન્યુક્લિએઝ ન્યુક્લિક એસિડ પર પ્રક્રિયા કરી અને ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડમાં ફેરવે છે. હવે આપણે જોઈએ બીજો પાચક રસ આવે છે પિત્તરસ. આ પિત્તરસમાં શું શું રહેલું છે? તો પિત્તરસના બંધારણમાં પિત્તરંજકો, પિત્તક્ષારો, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ રહેલા છે. તો અહીંયા 1 માર્કમાં મહત્ત્વના પ્રશ્ન તરીકે અહીંયા પૂછાય છે. આ પિત્તરસના બંધારણમાં શું શું હોય છે? વિકલ્પ આપેલા હોય 4. તો પિત્તરંજકો, પિત્તક્ષારો, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ. પિત્તરંજકો 2 છે, બિલીરુબિન અને બિલીવર્ડિન. અહીંયા પિત્તરંજકોનો પણ પ્રશ્ન પૂછાય છે. આમાંથી કયા પિત્તરંજક છે? તો બિલીરુબિન, બિલીવર્ડિનમાંથી એક નામ આપેલું તે આપણે પસંદ કરવાનું છે. તો આ રીતે પિત્તરસના બંધારણમાં પિત્તક્ષારો, પિત્તરંજકો જેમાં બિલીરુબિન, બિલીવર્ડિન, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ છે. આ પિત્તરસ લીલાશ પડતા રંગનું અલ્કલીય પ્રવાહી છે. એનું કાર્ય જઠર પાકની અમ્લીયતા દૂર કરીને પક્વાશયમાં અલ્કલીય માધ્યમ બનાવે છે. એ જ રીતે સ્વાદુરસ પણ બાયકાર્બોનેટ ધરાવે છે. એ પણ જઠર પાકની અમ્લીયતા દૂર કરે અને પક્વાશયમાં અલ્કલીય માધ્યમ બનાવે છે કે જેથી પાચક ઉત્સેચકો અલ્કલીય માધ્યમમાં પાચન કરી શકે. આ પિત્તરસમાં રાસાયણિક પાચન માટેના કોઈ ઉત્સેચક હોતા નથી. તો અહીંયા પણ પ્રશ્ન પૂછાય, આમાંથી કયા પાચક રસમાં રાસાયણિક પાચન માટેના કોઈ ઉત્સેચક હોતા નથી? જઠર રસ તેમાં હોય છે, સ્વાદુરસ એમાં પણ હોય છે, આંત્રરસ એમાં પણ હોય છે, પણ પિત્તરસમાં રાસાયણિક પાચન માટેના કોઈ ઉત્સેચક હોતા નથી. એ માત્ર ચરબીના ભૌતિક પાચન સાથે સંકળાયેલું છે. તો પિત્તરસમાં રહેલા જે પિત્તક્ષારો છે એ તૈલોદીકરણ અને સાબુનીકરણની પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તૈલોદીકરણ એટલે શું? તો પિત્તરસમાં રહેલા પિત્તક્ષારો ચરબીના મોટા ગોળકોનું નાના અનેક ગોળકોમાં રૂપાંતર કરે છે. ચરબીના મોટા ગોળકોનું નાના અનેક ગોળકોમાં રૂપાંતર કરે છે, જેથી ચરબીની બાહ્ય સપાટીમાં અનેક ગણો વધારો થાય છે અને તેના પૃષ્ઠ દાબમાં ઘટાડો થાય છે, જેથી ચરબીનું પાચન સરળતાથી થઈ શકે. આ ક્રિયાને તૈલોદીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ફરી બોલી જાઓ, તૈલોદીકરણ એટલે પિત્તરસમાં રહેલા પિત્તક્ષારો ચરબીના મોટા ગોળકોનું નાના અનેક ગોળકોમાં રૂપાંતર કરે છે, જેથી ચરબીની બાહ્ય સપાટીમાં અનેક ગણો વધારો થાય છે અને તેના પૃષ્ઠ દાબમાં, પૃષ્ઠ તણાવમાં ઘટાડો થાય છે, જેથી ચરબીનું પાચન સરળતાથી થઈ શકે. આ ક્રિયાને તૈલોદીકરણ તરીકે ઓળખવામાં આવે. અને પછી બીજા પિત્તક્ષારો પચેલી ચરબી સાથે પ્રક્રિયા કરી એને શોષી શકાય તેવા સ્વરૂપમાં
આને કહેવાય દ્રવણશીલ સાબુમાં રૂપાંતર કરે છે, શોષી શકાય તેવા સ્વરૂપમાં આને સાબુનીકરણ તરીકે ઓળખવામાં આવે છે, જેથી ચરબીનું શોષણ સરળતાથી થઈ શકે છે. એટલે તૈલોદીકરણને કારણે ચરબીનું પાચન શક્ય બને છે અને સાબુનીકરણને કારણે ચરબીનું શોષણ શક્ય બને છે. અને જે લાઇપેઝ ઉત્સેચક આપણે જોઈ ગયા સ્વાદુરસમાં રહેલો છે એ ચરબીને પાચન કરે, પહેલાં ડાયગ્લિસરાઇડમાં અને છેવટે મોનોગ્લિસરાઇડમાં રૂપાંતર કરે છે. તો આ રીતે પક્વાશયમાં જે પાચન ક્રિયા થાય છે એમાં પ્રોટીન ડાયપેપ્ટાઇડ સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે, લગભગ પાચન પૂરું થવાની તૈયારીમાં છે. કાર્બોદિત ડાયપેપ્ટાઇડમાં ફેરવાઈ ગયું છે, માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ વગેરેમાં. ચરબી એ આપણે જોઈએ કે મોનોગ્લિસરાઇડમાં ફેરવાઈ ગયું છે, હજુ ફેટી એસિડ અને ગ્લિસરોલ બાકી છે. અને ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડમાં અને છેવટે ન્યુક્લિયોસાઇડમાં ફેરવાઈ ગયું છે. આટલું પાચન પક્વાશયમાં થાય છે. હવે ખોરાક આવે છે મધ્યાંત્રમાં, અને મધ્યાંતરમાં આપણે જોઈએ કે આંતરરસનો સ્ત્રાવ થાય છે. અને આંતરરસ એમાં પણ ઉત્સેચકો રહેલા હોય છે, જેની મદદથી જે પાચન બાકી રહેલું છે આગળની પ્રક્રિયામાં એ પ્રક્રિયા પૂરી કરી અને અંતિમ નિપજ એટલે શોષી શકાય તેવા સ્વરૂપમાં એને ફેરવી નાખે છે. દાખલા તરીકે સૌથી પહેલાં આપણે જોઈ ગયા પ્રોટીનનું પાચન. તો પ્રોટીન કયા સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે? ડાયપેપ્ટાઇડમાં, પક્વાશયમાં. તો હવે મધ્યાંતરની અંદર આંતરરસમાં પ્રોટીનના પાચન માટેનો સક્રિય પેપ્ટિડેઝ ઇરેપ્સિન રહેલું હોય છે, જે ડાયપેપ્ટાઇડનું એમિનો એસિડમાં રૂપાંતર કરી નાખે છે. અને એમિનો એસિડ એટલે પ્રોટીનનું સરળ અને શોષી શકાય તેવું સ્વરૂપ થઈ ગયું. કાર્બોદિતના પાચન માટે આપણે જોઈએ ડાયસેકેરાઇડ, માલ્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ વગેરે છે. તેના માટેના કાર્બોહાઈડ્રેટ્સ તરીકે માલ્ટોઝના પાચન માટે ઉત્સેચક માલ્ટેઝ, લેક્ટોઝના પાચન માટે લેક્ટેઝ અથવા આપણે એને કહીશું ઇન્વર્ટેઝ, અને સુક્રોઝના પાચન માટેનો ઉત્સેચક એ સુક્રેઝ. તો આ રીતે આંતરરસમાં કાર્બોહાઈડ્રેટ્સ તરીકે શું શું રહેલું હોય છે? તો માલ્ટેઝ, લેક્ટેઝ, સુક્રેઝ વગેરે. માલ્ટોઝ પર પ્રક્રિયા કરી એમાંથી ગ્લુકોઝ એટલે ગ્લુકોઝના 2 અણુઓ બનાવી દે છે, જે મોનોસેકેરાઇડ છે, સરળ અને શોષી શકાય તેવું સ્વરૂપ. લેક્ટોઝનું પાચન કરે છે, એને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જેવા 2 મોનોસેકેરાઇડમાં ફેરવી નાખે છે. અને સુક્રોઝનું પાચન કરે, એને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરી નાખે. તો આ રીતે કાર્બોદિત મોનોસેકેરાઇડ સ્વરૂપમાં ફેરવાઈ ગયા મધ્યાંતરમાં. કાર્બોદિતનું પાચન પણ પૂરું થઈ ગયું. તો અહીંયા પ્રશ્ન પૂછાશે માલ્ટોઝ વત્તા માલ્ટેઝ બરાબર ખાલી જગ્યા. માલ્ટોઝ વત્તા માલ્ટેઝ બરાબર ખાલી જગ્યા. તો એનો અર્થ કે માલ્ટેઝની મદદથી માલ્ટોઝનું શામાં રૂપાંતર થાય, એટલે કે કયા 2 મોનોસેકેરાઇડ બને. અથવા માલ્ટોઝ એમાંથી ગ્લુકોઝ અને ગ્લુકોઝ બતાવેલો હોય એ ઉત્સેચક પણ પૂછી શકાય, કયા ઉત્સેચક દ્વારા, અથવા 2 મોનોસેકેરાઇડ કયા, કોઈ પણ રીતે આમાંથી MCQ પ્રશ્ન આવે છે. તો આ રીતે પ્રોટીનનું પાચન પૂરું, કાર્બોદિતનું પાચન પૂરું. હવે આપણે જોઈએ ન્યુક્લિયેઝ. તો ન્યુક્લિયસ શું કરે? ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિયોસાઇડ્સ એને શર્કરા, નાઇટ્રોજન બેઝ વગેરેમાં છૂટું પાડી નાખે. અને લાઇપેઝ બાકી રહેલી ચરબી મોનોગ્લિસરાઇડ એને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવી નાખે છે. તો આ રીતે મધ્યાંતરની અંદર ખોરાકના બધા જ ઘટકોનું પાચન પૂર્ણ થાય છે અને બધા જૈવ મહાઅણુઓમાંથી સરળ ઘટકો ઉત્પન્ન થાય છે કે જે નાના આંતરડાના મધ્યાંતર અને શેષાંતરના ભાગમાં શોષાય છે. અને અપાચિત અને ન શોષાયેલા ઘટકો મોટા આંતરડામાં પસાર થાય છે. તો આ રીતે નાના આંતરડામાં જે પાચન ક્રિયા પૂર્ણ થાય છે તો એમાં બનતો જે પદાર્થ છે એને પૂર્ણ પાક તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા પૂર્ણ પાકની વ્યાખ્યા થશે મધ્યાંતરમાં બનતા સંપૂર્ણ પાચિત
અલ્કલીય પ્રવાહીને, અલ્કલીય અને શોષણક્ષમ પ્રવાહીને પૂર્ણ પાક કહે છે. એટલે મધ્યાંતરમાં બને છે, અલ્કલીય માધ્યમ ધરાવે છે, પૂર્ણપાચિત છે અને તેના ઘટકો શોષી શકાય તેવા સ્વરૂપમાં હોય છે અને તે પ્રવાહી સ્વરૂપમાં છે અને પૂર્ણ પાક કહેવાય. એટલે આગળ આપણે જઠર પાક વખતે એક તફાવત કહેલો હતો. આમ પાક અને પૂર્ણ પાક વચ્ચે તફાવત જણાવો. તો આમ પાક એટલે કે જઠર પાક જઠરમાં બને છે, પૂર્ણ પાક મધ્યાંતરમાં બને છે. માધ્યમ કયું છે? તો આમ પાક એસિડિક માધ્યમ ધરાવે છે, પૂર્ણ પાક અલ્કલીય માધ્યમ ધરાવે છે. આમ પાક અર્ધઘટ છે, પૂર્ણ પાક પ્રવાહી સ્વરૂપમાં છે. આમ પાકના ઘટકો અપૂર્ણ પાચિત છે, પૂર્ણ પાકના ઘટકો સંપૂર્ણ પાચિત છે. આમ પાકના ઘટકો શોષણક્ષમ હોતા નથી, એટલે કે શોષી શકાય તેવા સ્વરૂપમાં હોતા નથી. જ્યારે પૂર્ણ પાકના ઘટકો શોષણક્ષમ હોય છે, એટલે કે શોષી શકાય તેવા સ્વરૂપમાં હોય છે. તો આ રીતે આમાં પ્રશ્ન પૂછાય છે આમ પાક અને પૂર્ણ પાક. તો આ મહત્ત્વનો જે પ્રશ્ન થઈ ગયો એ છે મધ્યાંતરમાં નાના આંતરડામાં થતી પાચન ક્રિયા. હવે એમાં પ્રશ્ન બે રીતે આવી શકે. પક્વાશયમાં થતી પાચન ક્રિયા વર્ણવો. આટલું જ જો પક્વાશય માટે પૂછાય તો સ્વાદુરસ દ્વારા પાચન અને પિત્તરસ દ્વારા પાચન જ લખવાનું છે. મધ્યાંતરમાં થતી પાચન ક્રિયા 2 માર્કમાં પૂછાય તો મધ્યાંતરમાં માત્ર આંતરરસ દ્વારા જે પાચન થાય છે તે જ લખવાનું છે. પણ જ્યારે 5 માર્કમાં કે 4 માર્કમાં નાના આંતરડામાં થતી પાચન ક્રિયા સમજાવો તો નાના આંતરડામાં તો પક્વાશય બી આવી જાય, મધ્યાંતર પણ આવી જાય. એટલે કઈ રીતે પ્રશ્ન કયા ભાગમાં પૂછાયેલું છે બરાબર છે એ લખવાનું છે. અને સાથે અંતઃસ્રાવોનો પણ ઉલ્લેખ કરવાનો છે, કારણ કે અંતઃસ્રાવોની અસર હેઠળ જ પાચક રસોનો સ્રાવ થાય છે. અંતઃસ્રાવો ઉત્સેચકના કાર્યો બધા જ MCQમાં પૂછાય છે. એટલે બધા જ ઉત્સેચકો પ્રોટીનના પાચન માટેના હોય, લિપિડના પાચન માટેના હોય, કાર્બોદિતના પાચન માટે હોય, ન્યુક્લિક એસિડના પાચન માટે હોય, એનું કાર્ય કયો સૌત્સેચક કોને સક્રિય કરે છે કે આપણે 3 પ્રોટીએઝમાં જોઈ ગયા. આ બધા પ્રશ્નો MCQમાં આવે છે. થેન્ક યુ ઓલ.